જય શ્રી કૃષ્ણ. બીજી ખુરશી લઈ મજામાં? મજામાં હો. તમારે જે દીકરીનું મોઢું જોઈ તો આનંદમાં જ આવી જાય ને. ખુરશી લઈ ઉભરી લઈ લો, તમે બેહો. આરે આયા બેસે તો આવ્યો. આ તો યાદ બેસ વયો અંદર વયો. અહીં વયો બેટા. કેમ છો બેટા? બસ સારી. આ મોબાઈલમાં જોતી હોઉં તમારું બધું. હા, એટલે મને કેદુની ઈચ્છા હતી કે મારા ભાઈની માનસિક થઈ ગયા છે ને, ડોક્ટર હતો અને માનસિક થઈ ગયું. બેહો નીચે બેહો તમે. બેસો તો ખરા. હું પાણી તમે પાણી કોઈ નથી પીવું, તમે બેહી જાઓ. લાવો. ના ના પાણી દેવા દે. હું પણ પાણી પીવું હોય છે તો લઈ લી. તમે બેહો. તો એને છે ને માનસિક થઈ ગયું. એઠા બેહી જાઓ પેલા નિરાયતે. ક્યાં ફરે છે? એકવાર ભરત ગયો તો એકવાર અંકલેશ્વર ગયો તો. તમે રોમાં ચાલો લઈ જાઓ પેલા. મારો દીકરો ભેરા રહેતા. બે માં દીકરો હારે રહેતા હતા. ક્યાં હારે? અહીંયા જ રહેતા હતા ભાઈ? પેલા અમદાવાદ રહેતા હતા. અને શું ભણેલા છે? બીએસસી ભણ્યું ને ડોક્ટર નું કલકત્તા ભણ્યું. ડોક્ટર એમએસ ઓલા બેન ની હારે નોકરી કરતો હતા. બેન જે છે ને એની હારે નોકરી કરતા હતા. શેમાં નોકરી કરતા હતા? ડોક્ટર હતો. આ સરકારીમાં. અહીં રાજકોટ સિવિલમાં? અમદાવાદ સરકારીમાં કરતો હતો. અહીંયા સેપરેટ દવાખાનું હતું. અચીવાડિયામાં હતું અને અહીંયા. તો કેટલા સમયથી માનસિક થઈ ગયા? 8-9 મહિના થઈ ગયા. એટલે હું તકલીફ થઈ તો માનસિક થઈ ગયા? અમે પેલા ગામડે હતા. બેસો ભાઈ તમે થાકી. ને કોઈ નહીં થાકે. શાંતિથી તમે નિરાતે વાત કરો. અમે ગામડે હતા ત્યાં દવાખાનું હાલતું હતું. પછી દવાખાનું થોડુંક એની વહુ હતી, 4 વર્ષની છોકરી હતી. દવાખાનું બહુ હાલતું નતું. દવાખાનું હાલતું નતું એમાં માનસિક થઈ ગયા? બીજું એને છે ને અમારે બતાવું આ દીકરો વયો ગયો છે. મારે બધું શક્ય ન હરી શક્યો હતો. ઉભરી હું લઈ લો. બા તમે બેહો. હમ ખાઈને કહું કે અંદરથી હાથમાં લઈને કહું ખોટું નહીં. ના તમે કઈ થોડું ખોટું. અમે કેમ કઈ તમે ખોટું બોલો? તમે શાંતિથી બેહો. તમે આ દીકરો એક ગુજરી ગયો છે મારે. ઈ એટલે છોકરી અરે મારા બધું સાચું પણ છોકરી અરે પ્રેમ હતો. એ છોકરીએ ના પાડી દે સુસાઇડ કર્યું. હા બધું. અને આ તમે બેહી જાઓ, નીચે બેહી જાઓ. આ ભાઈ છે ને એની ઘરવાળી આરે મુંબઈ રહેતા હતા. થોડુંક આમાં ઓલું કઈ વાંધો નહીં. રમે ને એમાં રમતો તો એમાં મકાન ને બધું હારી ગયો. ઘર મકાન ને બધું હારી ગયું. એમાં એની ઘરવાળીએ છૂટાછેડા લીધા. પછી એ છૂટાછેડા લીધા મારા ભેરો રહેતો તો પછી એની ઘરવાળીએ બોલાવ્યો નહીં. એમાં આ ભાઈએ સુસાઇડ કરી નાખ્યું. એટલે આ ભાઈ પ્રેમ લગ્નમાં સુસાઇડ કર્યું. હા, અને કરજામાં સુસાઇડ એટલે ના ઘર એની ઘરવાળી ને છોકરો આવ્યો દુબઈ થી. કેનેડા મોકલો તો એને 4-5 વર્ષ પછી. અને આ ભાઈએ મોકલો. મેં મકાન વેચી મોકલો આના દીકરાને. મકાન વેચીને આ ઓયડીમાં ભાડે રહું છું. ઓહો. તો એ છોકરાનો ફોન નથી આવતો. અને એની ઘરવાળી કે હું કઈ નહીં તમારું કરવું. મારો દીકરો બે મુંબઈ છે. સત્ય બોલી છે મારે જે કઈ વાંધો નહીં. ચિંતા કરો માં. અને અત્યારે આપણે જે ડોક્ટર હતા છે ભાઈ, ઈ માનસિક થવાનું કારણ શું? એને આઘાત લાગ્યો. એટલે પપ્પા વયા ગયા, તમારા માસા વયા ગયા. ઈ શું કરતા હતા? માસા શું ટેલિફોન ઓપરેટર હતા. એટલે 22 વર્ષ સર્વિસ કરી વેરાવળમાં. ઈ ક્યારે ગુજરી ગયા દાદા? દાદા ગુજરી ગયા ને જો 5 વર્ષ ચાલે. આ ભાઈ છે ઈ 2024 સુસાઇડ કર્યું. હા. અને આ ભાઈએ 2000 માં. હા. બહુ નાની ઉંમરે. હા, નાની ઉંમરે. અને દાદા હમણાં 5 વર્ષ પહેલા. હા. તો અત્યારે ઘર કઈ રીતે અકાવો તો? મારે પેન્શન આવે છે. ખોટું નહીં બોલું. તમે નોકરી કરતા હતા સમય? ના તમારા માસાનું પેન્શન. દાદાનું પેન્શન આવે છે. આ બરાબર. કેટલું આવે? 18,000. સારું. એ પેન્શન આવે એમાં પણ આ ભાઈને અમે બધું હલાવતા હતા ને, ભેરા રહેતા હતા તો પેન્શન માં પૂરું ના થાય ને. એમાં દવાખાનું એનું થોડું ધીમું પડી ગયું. અને પછી આ બોલો છોકરો અમારા કુટુંબમાં છે 2 છોકરા. પણ અટાણે બધા મરી ગયા. 2 છોકરા છે. અત્યારે બધાને ભણાવ્યા મોટા કર્યા. અટાણે ફોન નથી ઉપાડતા. અમારો સમય ખરાબ આવ્યો હતો. આ જગતમાં આખામાં સમય ખરાબ આવે ને પછી જ કોઈ નથી. સારું હોય ત્યાં સુધી તો બધા છે. એન્જિનિયર બન્યો. આવા ઘરનો બંગલો લીધો. 3 દીકરા છે એના. ફોન નથી ઉપાડતા. ક્યાં બંગલો? અમદાવાદ મુંબઈ ક્યાં લઈ દીધો? અહીંયા બનાવ્યો રાજકોટમાં. અત્યારે રાજકોટમાં રહે છે? ના એ તો મુંબઈ રહે છે. આ રાજકોટ વાળો ફ્લેટ માં કોણ રહે? એને ભાડે દીધો બેન. તો તમને હાચવા ભાઈરે પડે છે? હાચવા હું કહે નહીં મને રાખ ની કે નહીં કાવો એમ બેન. આમ ફોન બોન આવે કે આટો બાટો મારે કાઈ નહીં. મીઠી માર દે ખાલી. સમજાય ને બાઈ હારીસ પણ બાઈ નું હાલે નહીં ને ઘરવાળીનું. અને એના બે ખરાબ. ઓલા ભાઈ અત્યારે જે ડોક્ટર છે એ અત્યારે ક્યાં હોય?
અત્યારે હવે હું કહું તમને કે ભરૂચ ગયો હતો ને તો તેડવા ગઈ હતી હું. ભરૂચ તો ક્યાં કોની અહીંયા ગયા હતા? ભરૂચ પોલીસ સ્ટેશને રાખ્યો તો એક ભાઈ બિચારા તમારા જેવા દયાળુ હોય ને તેને ફોન આવતા હતા. એને આનો પાછો એક ફોન નંબર અમારી વહુ છે ને મોટી મુંબઈ વાળી, એને ઈ એક જ ફોન નંબર યાદ રહ્યો છે. મારો ફોન નંબર યાદ નથી. મારો ફોન હતો ને એને ખોઈ નાખ્યો છે. અને પછી યાદ નથી એને. તો એક આ ઓલો ઇંગ્લિશ ભણેલો છે, ભણેલો ગણેલો ખરો, એટલે એને અમારી વહુ મોટી મુંબઈ છે ને એનો ફોન નંબર યાદ છે. એને ફોન આવે કોક વહુ. ઈ તો હું સમજી ગયો. અત્યારે ક્યાં છે ઈ? અત્યારે અમે ગયા તા મૂકવા, કેવું કે હેઠા બેજો પેલા, હેઠા બેજો. મોવા બાજુ એ બેજો. મોવા દાતા હતા ને એને લઈને મોવા બાજુ મૂકવા ગઈ હતી. મોવા ક્યાં મૂકવા ગયા હતા? મોવા તલગાજડા નથી આશ્રમ પોપટભાઈ નું. ઠેક, હા બરાબર. ઈ મોવા, હું તો આપણું મોવા હે. ના ના આપણે મોરારી બાપુ નું. અલા પોપટભાઈ ના આશ્રમે ગયા હતા. હા, એટલે પોપટભાઈ દાદા ચલાવે ને, દાદા દીકરો ની ચલાવે છે. દાદા ના દીકરાને આ ભાઈ ને પૂછાય બીમારી ને તમે રહેવો, તો એ તો ના જ પાડે ને. ઈ તો પ્રભુજી ભાઈ ક્યાં નહીં રહે ઈ કે. તો ઓલા પછી ઓલા તો અજાણા હોય દાતા, કોઈ આપને સેવા કરવાના, તમે તો બધા અજાણા જ ને. તો એ પાછા લઈને પાછા આવ્યા અહીંયા. આટકોટ ઉતરી ગયો ઈ જમવા, એને બોલાવ્યો ને તો આટકોટ ઉતરી ગયો, ન જમવા આવ્યું. અત્યારે ક્યાં છે? આટકોટ થી કાલાવ રોડ એક 2 દી પહેલા સમાચાર હતા, એ રખડતો હતો. ઈ કોણ સમાચાર કોણ આપે? એક કનુભાઈ કરીને છે. ટૂંકમાં આપણા બાઉન્ડ્રી માં છે કે આપણે જોઈ ગોતીએ ત્યારે મળી જાય? ફોન નંબર છે મારી પાસે. મળી જાય ખરા? ઈ ક્યાં ફરતા હોય? 2 દિવસ થી કઈ સમાચાર નથી. તો હવે શું કરવું છે? તમે જો આમ રોવો તો કઈ નિરાકરણ આવવાનું નથી. તમે 3 દિવસે ફોન કરતા હતા, હું આવી ગઈ ને, મેં કીધું તું ને, હું પરમ દિવસે જ આવવાની હતી પણ મારે મોડું થઈ ગયું. સાહેબી હતી, બંગલા હતા, ફોર વ્હીલર હતી. બધા ઘરના વ્યક્તિ રખડી પડી. કાંઈ એકલા નથી, અમે બધા છીએ. જો એટલે તમે આવ્યા. હું લાઈવ કરીને એટલે જ સમાજને જાગૃત કરું છું કે સમયે સમયે ધોમ બંગલા, સાહેબી, સંપત્તિ, તમારું પદ પ્રતિષ્ઠા કાંઈ કામ આવશે. ખોટું નથી બોલવું. ભગવાન તમારા બાપુજી તમે પેલા રોવામાં છાના રહી જાઓ. સંત એની હા તમે બે જાઓ. બોલો છે ને એમ સંત તમારા બાપુજી. પરિસ્થિતિ બધાય બા આજ છે, તમારે એકના ઘરમાં નથી. સમય આવ્યો ને કોઈ હામું નથી જોતા. એક છે 13 કરોડ આયસાબી બેનનો દીકરો દુબઈ, એને મેં રાખ્યો તો પૈસા જોતા એમ દેતો ક્યારેક ક્યારેક. દાદા સંત હતા. મારા બાપુજી કથાકાર હતા. 75 વર્ષ સુધી કથા કરી. બેના ભેરા ફેરા. અમને કળજુગની કઈ ભાન જ નથી. ભોળપણમાં જ અમારી જિંદગી ગઈ છે. બોલો આ જમાનામાં કેવા માણસો હોય છે, ચાવા ખાવાના જુદા હોય, બોલે હું કરે, અમને એવી કાંઈ ખબર નથી પડતી. મારા છોકરા એવા સ્થળે નિખાલસ, એટલે અમે દુઃખી થઈ ગયા. અમારો લાભ બધાએ લઈ લીધો. હવે અમારો સમય એવો તો અમને કોઈ કામ નથી આવતું. કાંઈ વાંધો નહીં, અમે છીએ ને, અમારાથી જે થાય અમે કરશું. હવે તમારે શું કરવું છે? અહીંયા ભેગું આવતું રહેવું છે મારી હારે? કેવી રીતે બેટા ત્યાં ત્યાં કાંઈ તમારે 1 રૂપિયો ચાર્જ ચૂકવવાનો નથી. બે માં દીકરો ભેગા રહેજો. જો મને તો તમે અહીંયા રહ્યો ને ભાઈને લઈ જાઓ, અમે કઈ વાંધો નથી, પણ અહીંયા પછી તમે હાજા મંદા થાવ તમારે કોણ કરશે? હવે એક તમને કહો બેન, મારો તો વિચાર ઠીક, પણ એ ભાઈને હાજો એમ કે ટ્રીટમેન્ટ થઈને હાજો. જો બા, હું અહીંયા એને લઈ જાઉં, અહીંયા એને હાચવીએ, એની સારવાર કરાવીએ, હાજા થઈ જાય એની જવાબદારી તો ન લઉં કયો, એ એના કિસ્મત. પણ એમ નહીં, એને હું એમ કહું છું કે એ છે ને પાછા એને માનસિક થઈ ગયું ને, એટલે મારી પાસે પૈસા માગે ન દો એટલે મને મારતો. સાચું જ બોલવું છે મારે. એટલે પછી હું એને કઈ રીતે એને દવાખાનામાં દાખલ કર્યો હતો, તો પછી 2 દીમાં નીકળી ગયો. એ કઈ વાંધો નહીં, તમે એ ભાઈ નું લોકેશન મગાવો અને જે દિવસે તમને લોકેશન આવી જાય ને કે આ વિસ્તારમાં છે, તે દી હું મને 2 કલાક અગાઉ ફોન કરજો. કારણ કે ગાડી આપડી અહીંથી રાજકોટ થી આશ્રમ આપડા અત્યારે જ્યાં બેઠા ત્યાંથી 65 કિલોમીટર થાય. તો કયું ગામ તમારું? હરમડિયા, ગોંડલ પાસે. તો ગાડી અહીંયા પહોંચતા ટ્રાફિક અને રોડ ના રસ્તાના હિસાબે 2 કલાક થાય. તને ગાડી પછી આશ્રમે હાજર હોય ન હોય એટલે તમારે મને 2-3 કલાક અગાઉ કેવું પડે. આની પેલા બેન ફોન કર્યો હતો ને તમને ઘણા લગભગ 3-4 મહિના પહેલા, ત્યારે તમારા આશ્રમ કઈક બનતું હતું. હા, ત્યારે બનતો હતો. બેન પણ છે ને એને ફોન કર્યો હતો તમને ત્યારે. તો તમારે આવવું છે કે ખાલી ભાઈને એકને જ મોકલવો? ભાઈને એકલો રહે તો હું તો પછી અત્યારે હલાવું છું ગમે ધગર ગાડી કામવાળી રાખીને. એને એકલો રહે એટલે ભાગી ન જાય એવી રીતે કરવું પડે ને. જો આશ્રમ છે, આશ્રમમાં અમે બધી સિક્યોરિટી રાખી જ હોય, પણ ભાગી જાય અને હાજા થઈ જાય એ જવાબદારી અમે ન લઈએ. અમે એક આશ્રમના નિયમોનું લખાણ તમારી પાસેથી લેશું. એ નિયમો તમને માન્ય હોય તો અમે તેડી જશું, નહીતર અમે પરિવાર વાળા કેસ લેતા
નથી, ખાલી બિનવારસી જ લઈએ છીએ. એમાં છે ને તો હું ઉંમરવાળી રહી ને પાછી એમ કે મારે તો આ એનું કેવું કોણ કરે અહીંયા એવી આ હાલતમાં લઈ આવું. એટલે તમારે મોકલવા હોય તો બે વસ્તુ, એક અમને લોકેશન અને એક આશ્રમના નિયમો જે છે એનું એક લખાણ તમારે કરી દેવાનું. એ નિયમો તમને માન્ય હોય તો, કારણ કે હાજર થઈ જવાની જવાબદારી અને આશ્રમ ઉપર હોય 100% રહીએ એ બે વસ્તુ છે. ઘરેથી જો બાકી જતું હોય કોઈ વ્યક્તિ, તમને કહું આને એક ખાલી દવા ને હરખી રીતે થઈને ટ્રીટમેન્ટ થાય ને તો એના જેવો માણસ કોઈ હારો નથી અને હોશિયાર એના જેવો માણસ. કેવડી ઉંમર કેવડી છે? એને 53 વર્ષ ચાલે છે અને જો સિરિયલમાં ઉતરેલો છે, પિક્ચરમાં ઉતરેલો. આ વ્યક્તિ જેવો તેવો નતો બેન. જુઓ શું નામ છે ભાઈનું? રાજીવ. જુઓ આવું સર તો અટાણે ઓળખાતો નથી. સાંઈ બાબા પિક્ચર માં ઉતરેલો છે. હિટ ગઈ છે એની પિક્ચર. ક્યાં બોમ્બે હતા? બોમ્બે હતા અમે પેલા 15 વર્ષ બોમ્બે રહ્યા અને એની ઘરવાળી નોકરી કરતી હતી. અત્યારે એના ઘરના દીકરી ક્યાં છે? એની ઘરવાળી આ ટાણે બીજી છે, પેલી વહી ગઈ છે 18 વર્ષ રહી. હું તમને સાચું કહી દઉં છું. અને આ બીજી હતી, બીજી ને 4 છોકરી ભેરી લઈને આવી હતી. 4 વર્ષની છોકરી છે એને. એ બહુ સારી હતી બિચારી, પણ આને માનસિક થઈ ગઈ વહી ગઈ. સુખી માણસ. ભાઈ કઈ આદત હતી? ના કાઈ નહીં બેટા, કાઈ નહીં. માનસિક ના હિસાબે જ માવો ખાતો, ખોટું નહીં બોલું. જો માવો ખાતો. કઈ નહીં. આ ભાઈ ક્યાંક જોયેલા હોય એવું લાગે, મને યાદ નથી આવતું. અહીં કઈ નોકરી કરતા હતા? બહુ હોશિયાર ફરતેલો. આ હતો રાજકોટમાં દવાખાનું હતું એનું 25 વારિયાના અહીંયા. પછી બીજે ક્યાંક કઈ નહીં. હવે તમારે જે નિર્ણય લેવો હોય એ મને તમે ફોન કરીને કહેજો. ભાઈ મળે અને ભાઈને લઈ જવા હોય, તમારે ભેગું આવવું હોય તો મને કઈ વાંધો નથી. એટલે એમને એની ટ્રીટમેન્ટ થાય એટલે પછી શાંતિથી પડ્યો રહીએ ને. જો તમે હાઈરે રહ્યો મને કઈ વાંધો નથી. સારવારે અમે ચાલુ કરાવશું, પણ સારવાર કર્યા પછી સારવારની અસર કેવી થાય ઈ આપણે કોઈ તમે ન કહી શકો, હું ના કહી શકું, ઇવન ડોક્ટર ન કહી શકે. એ સારવાર કર્યા પછી કોઈ વ્યક્તિ હાજુ થઈ જ જાય. રૂમમાં મારા દીકરાને રહેવાનું કે અલગ અલગ? તમારે એક રૂમમાં રહેવું હોય તો વાંધો નથી, ભાઈને અલગ અને તમારે અલગ રહેવું હોય તો વાંધો નથી. એ બધી સગવડતા છે. શરૂઆતમાં અલગ રાખી દઈએ ને. હા, તમારે જે રીતે નિર્ણય લેવો હોય એ રીતે. બરાબર, મને તમે કહેજો. હું ભલે ને એને હાજર કરવા હું રહી શકું ગમે તેવું. અને અહીંયા તમે રહેવો ને પછી તમે ઘરે આવશો નહીં. એવું ઘર જેવું છે, આશ્રમ જેવું નથી. દીકરો જોઈશે થઈ જાય હાજર. જો આમ તમે રોવો તો હાજર થઈ જાય. 6 મહિના થયા રહું છું. ખાતી પીતી પૂછવા બાજુવાળાને પાડોશી ધ્યાન રાખે. કોઈ દૂધ લેવે, કોઈ છાશ લેવે. બાજુવાળા બેન ડોક્ટર છે, મારી દવા કરે છે. કાંઈ વાંધો નહીં. તમે છાના રહી જાઓ, તમે શાંતિથી પેલા નિર્ણય લઈ લો. કોઈ હાવું નથી. કાંઈ વાંધો નહીં. તમે હું કઉ છું, તમે રોવો તો મારે એમાં તમને કઈ વાત કરવી કેમ કરી? તમારે રોવામાં મેં શું કીધું તમે ભૂલી જાઓ. તમે શાંતિથી સાંભળી લો પેલા. મને બેયને ભેગું આવવું હોય તો તમારી રહેવાની સગવડતા અલગ છે. એને બેનું હાજો કરવા ગમે કરવા તૈયાર છું. હા તો બે એક કામ કરો, અત્યારે બે માં દીકરો ભેગા આવો. બરાબર, તમને હોરવે તો તમે રહેજો, તમને નો હોરવે તો તમે વહી આવજો. એની સારવાર અમે કરશું. જો ઈ હરખી રીતે રહેતો જરાક દવા લાગુ પડી જાય ને તો મને ગમે એ થાય ને તો ગમે એ પરિસ્થિતિમાં હોરે એવું જ હોરવે જ મને બેન. મારો દીકરો મારે સોડાની. હા તો કઈ વાંધો નહીં. તમે ભાઈ નું લોકેશન મંગાવી લ્યો. જો આજને આજ ભાઈ ભેગા થઈ જાય તો ગાડી હું અહીંયા રાખું, નહીતર હું 28 તારીખે લોકેશન માં લઈને રાખું. તમને કહું કે એનું આ 2 દી થયા દેખાતો હતો, 2 દી થયા દેખાતો હતો. અમારે ઓળખીતા હોય ને કે તમારો છોકરો રખડતો કાળા રોડ. આ 2 દી થયા, 2-3 દી થયા, પાછો ફોન નથી. તમે જાણી લ્યો ફોન કરીને, જે ભાઈ ને ખબર હોય કે આ ક્યાં વિસ્તારમાં હોય. મેં જાણ્યું કનુભાઈ કેમ કનુભાઈ કરીને છે એ કે 2 દી થયા હતો એ કે, અને પાછો આજ નથી દેખાતો કાળા રોડે. હવે એ છે ને ક્યાં વયો જાય છે તો પોલીસ સ્ટેશનમાં કયો તો FIR લખાવું એને પોલીસ દ્વારા એને ગમે ગોતી. એવું કરો. ઈ મને એક અરજી દઈ દો પાછી. એકવાર મેં FIR કરી હતી બેન, ભાગી ગયો હતો. એક અરજી દો અને હું મારી રીતે તપાસ કરાવડાવું છું. અને તમને મળે તો ફોન કરજો, અમે ઈ જ દિવસે ગાડી આવશે, તેડી જાવ તમે બે માં. આજના જો FIR લખવા જાવ ને જલપા બેન તો એને ગમે ગોતી પોલીસ સ્ટેશનમાં રાખી મૂકે. તમને મળે ને એટલે તમારે મને 3-4 કલાક અગાઉ જાણ કરવાની. બરાબર, ગાડી કદાચ એક ન હોય તો બીજી સગવડતા કરવાની ખબર પડે ને. અને તમે તમારી જે કઈ પણ ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, દવા દારૂ, ટૂંકમાં કઈ દવાની ખાવા પીવાની બીજી વસ્તુની જરૂર નથી, પણ ઈ એક બેગ ભરીને રાખજો. એટલે તમારે આવવાનું થાય ને તો ભેગું લેતું હોય. દીકરાને જાજી માનતા જાજી ખોટના મારા દીકરા છે. 5-6 વર્ષ મારા છોકરાનો. કઈ વાંધો નહીં. હવે જૂનું યાદ કરશો તો બધું સારું થઈ જવાનું. જૂનું બધું ભૂલી જાઓ. હવે અત્યારે શું કરવાનું, તમારું ધ્યાન રાખો અને એને ગોતો. પેલા ઈ મળી જાય ને
પછી તમે બે મને ફોન કરજો એટલે બે ને કાર તેડી છે જાય. ને આજ ને જાઉં ને પોલીસ સ્ટેશનમાં FIR લખાવું ને તો પોલીસ વાળા ગોતી અને રાખી મૂકે ને પછી મને ફોન કરે છે. હા તો વાંધો નહીં, એવું કરો તમે. તો તમને આજે હું પોલીસ ફોન થી મળી જાય, ફોન થી કરો તમે ઓલા ભાઈ ને કયો છો, કનુભાઈ ને. ઈ તો બિચારા બે દી થયા અને ગોતે, હવે નથી. તમે ફરિયાદ દાખલ કરાવીને કરો તો એવી રીતે કરો. મળી જાય એટલે મને ફોન કરજો. હા, ફોન કરું આજે હું જાઉં કે કાલે જાઉં, ફોન કરું તો તમે ક્યારે આવો એને લેવા? 2 થી 3 કલાક. 3 કલાકનો રસ્તો જે થાય છે. કલાક તો રાખી મૂકે છે ઈ હા, લોકો તો કઈ વાંધો પોલીસવાળા. નહીં. તમે ફોન કરશો ને એટલે ગાડી આવી જાય. એ પછી રાજકોટ માંથી આવે, ભાડે કરવી પડે કે આશ્રમેથી આવે, એ અલગ વાત છે. કાંઈ વાંધો નહીં બેટા. બરાબર. મારે જો બધું સારું હતું અત્યારે મારે મદદ માંગવી પડે, હું કોકની સેવા કરું. પણ એમાં એવું ન હોય બા, તમે કોકને મદદ કરી હોય ને એટલે તમારા ખરાબ સમયમાં કોઈ ભગવાન તમને મોકલે મદદ કરવા. બેન ગરીબ હતા તો તમારી પાસે હતું, મકાન લઈ દીધું હતું એને. અમે એવા હતા ને બંગલા હતા અમારે એવા વેરાવળમાં. જૂનું યાદ કર્યા કરશો તો તમે માંદા વધારે પડશો. બહુ સરસ. અંત સમયે છે ને કોઈના બંગલા સંપત્તિ સમય બદલે ત્યારે કઈ કામ આવતા બધાય જોઈ લીધા, કોઈ તમે દુનિયા કેટલી ઉંમરે જોઈ બા? કેટલી ઉંમરે જોઈ તમે? હવે ખબર પડી. કેટલા વર્ષ થયા તમારે? આજ મને 76 નું છે. બરાબર. મેં મારી દુનિયા 25 વર્ષે જોઈ લીધી. બેટા સાચી વાત છે. બરાબર. સેવા કરો છો તમે, ભગવાન બહુ આયુષ્ય દે, ખૂબ સુખી કરે. મેં 25 વર્ષે જોઈ લીધી દુનિયા કેવી છે નહીં. જેનું કોઈ નથી એના તમે બનો છો ને એટલે તમે બહુ સુખી થાઓ. હું જેની કોઈની એની બની પણ અત્યારે ઈ બધા ભૂલી ગયા છે, બધા ભૂલી ગયા છે. કાઈ વાંધો નહીં. હવે તમે રોવામાં અને છે ને તમે બોતી ભાઈને મને ફોન કરો તેડી જઈશ. બોલાવો, જો બોલાવું થયું. ના કોઈ નથી બોલા. તમે કીધું એ કઈ તમે ખોટું થોડા કહેતા હોય. આ ઉંમરે કોઈ ખોટું બોલે નહીં. કદાચ બોલતા હોય તો હવે આવું સમયની જરૂર હોય. માણસનો સમય ફરે એટલે બધી જરૂર પડે. ભગવાનની સામે બોલું છું. મારે ખોટું તો હું સેવા પૂજા મારે બહુ ચાલુ હોય, ભગવાનના થાળ પૂજા બધું ચાલુ હોય છે. હવે છે ને તમે જઈમાં કાંઈ અત્યારે તો ખાવું છે કઈ? ના નથી બેટા, એમ તો મારી પાસે જો પડ્યું છે જમવાનું. શું બનાવ્યું? બે કાલે સાંજે છે ને ઓલી પૂરી બનાવી હતી, અત્યારે ખાઈ લઈશ. એવું ટાઢું ખવાય? મને કઈ પાણી લઈ ગઈ મળશે જમવા? નથી મારે બેટા કઈ એવું કઈ મંગાવું નથી. આટલી નાસ્તો કે કાંઈ લઈ દઉં? ના, એમ તો મારે પેન્શન આવે એમાંથી હું છે ને મારું કરિયાણું બધું રાખું જ છું. ખોટું નહીં બોલું. જો આ રહ્યું કરિયાણું મારે પેન્શન આવે એમાંથી બધું રોડવું છું. કાંઈ વાંધો નહીં. હવે તમે જો રોમાં ઉપાધિ કઈ કરો માં, તમારે જઈ આવવું હોય ભાઈ મળી જાય એટલે મને ફોન કરજો. હું તમને બે માં દીકરાને તેડી જઈશ. હો. અને આ મકાન અત્યારે ભલે રહ્યું, હાજર થઈ જાવ ને પાછું આવવું હોય તો તમારે આવવા થાય. 20,000 છે, જાજુ હા, નથી. કાંઈ વાંધો નહીં. એટલે હું એમ પેન્શન માંથી ભરી હકું. હા હા. સમજ્યા? અને હું એમ કહું છું કે એને હું આવું ને તોય ટ્રીટમેન્ટ લે મને એમ છે. તમે નહીં હોય તોય લે બા. અહીંયા આશ્રમ જેવું છે જ નહીં. પણ તમને એમાં તમારા મનને સંતોષ થઈ જાય ને કે ઠેકાણે અમે છીએ. તમારે એકલું ઓલું જીવન જીવવું એના કરતા બધાને હારે રહ્યો તમારું મગજ ફ્રેશ. 8 મહિના થયા રોગ ખાતી પીતી. આ શરીર હતું મારા ભાઈનું શરીર જોઈ મા દીકરો બે એવા હતા. અત્યારે એ નથી ઓળખાતો અને હું એ નથી ઓળખાતો. કાંઈ વાંધો નહીં. હાલ હવે તો છાના લઈ જાઓ. હવે તો દાંત કાઢવાનું હોય. મારી દીકરી મળી ગઈ. હે? હવે દાંત કાઢવાનું હોય. મારે રોજ એક બાને લેવા જવાનું હોય. કાંઈ લેવા એક બાને તેડી આવી. ભગવાનને કહેતી કાલે બાને તેડી આવી ને બા, એને તો ઊંધી પરિસ્થિતિ છે. 4 દીકરા, ચારેયને 3 કરોડ રૂપિયા દીધા અને દાદા ઉજરી ગયા ને તો 30 લાખ રૂપિયા બાને હાચવાને રોકડા દીધા. છોકરાએ બધું લઈ અને કહી દીધું હવે 5 કલાકે અમારાથી હાચવાય એમ નથી, તમે જાઓ. જો બેટા પેલા મેં બધાની હેલ્પ માટે બધી મદદ કરી. પછી હું તો ઈ બા શું કહે છે અત્યારે કે મારા છોકરા ઉપર બેન પોલીસ ફરિયાદ ન કરતા. ઈ માં ક્યાં જાય હા એમ દુનિયામાં? એટલે ભગવાનને કહું મેં બધાને જોઈ લીધા. હવે તારી પર આશરો હનુમાનજીને પકડ્યા છે ને જો મારો અખંડીઓ કાલ શનિવારે હતો, જો અત્યારે લઈ પડ્યું ત્યાં. કાંઈ વાંધો નહીં. હવે રોવાનું નહીં, હવે હસતા રહેવાનું. હસતી રહી બેટા. અને તમારે ભાઈ કોન્ટેક્ટ થઈ જાય એટલે મને ફોન કરજો. હું તમને 2-3 કલાકની અંદર જ તેડી જઈશ. હનુમાનજી મહારાજ બધાને કોઈ ભલું નહીં થાય. હવે તારી ઉપર આસ્થા, તારે માર બાગ જીવાડા માર દીકરાને તારા હાથમાં તો તમારે હૃદય બેઠા હનુમાનજી. હું તો કેતી હતી હું આવવાની છું, કાલે જ આવવાની. કાલે સાંજે મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં બેટા. એટલે હું રાજકોટ જ રોકાવાની હતી. મેં તો સવાર નિરાતે આટલું જઈશ. કીધું તો મને એમ થયું મારો દીકરો ને બે જીવી જાવ નકર અમે ન જીવી જાય. બસ હાલો. હવે રોવાનું ન હોય. હાલો. બારે રખડી મરી જાય. બસ. જોડે જોડે મરી જાય. ના હવે જુરવાન છે જ નહીં આપણે. અહીંયા કઈ આશ્રમ નથી, અહીંયા તો ઘર છે. અને ઈ ઘરે મારું નથી, અમરમાનું છે. બસ તમે મને મહિનામાં નથી, મને બધા કુટુંબ મળી ગયું. આપણે હવે ઈ કુટુંબની જરૂર નથી, બધું ખોટું કુટુંબ હતું બા. દીકરા મળી ગયા, બસ હાલો. માસા મળી ગયા. બસ કોઈ ચાલો રહેજો, પાણી ભરી દઉં. ના બેટા. તમે પાણી તો કઈ ન બની. એ હું પછી લઈ લઈશ. આ ઘર જ છે ને. કારણ કે મારે સફેદ રસ્તે આવવું હોય ને કેટલી બીક હોય બધા. કયો તમે હે? મારે એક નયા પર ખોટું નથી કરવું. કાંઈ વાંધો તો ખોટું બોલો તો તમે પેન્શન નું કહેતા નહીં અમને 18,000 પેન્શન આવે એમ. હે?
ખોટું બોલવું હોત તો કેતોય નહીં કે 18,000 પેન્શન આવે સત્ય એમ. બોલું ને મારા બાપ સત્યને માર્ગે એલા 75 વર્ષથી કથાકાર હતા અમે એની સાનિધ્યમાં મોટા થયા રામભાઈ જીવન જીવાસી એ પ્રૂફ તમે કહો તો ગમે ના તે ના કાંઈ બોલાવી. આપણે પ્રૂફ નથી જોતો. પાણી પી લો, પાણી પી લ્યો અને હવે હસતા મોઢે રહ્યો. હું તમે ફોન કરશો એટલે તેડી જઈશ. ભગવાન બેઠા તમારે હૃદય કોઈ બધાયનું જોઈ લીધું મેં. હા એમ. માવતરમાં બિચારી ભાભી એક છે, માવતરમાં પાણી કોઈ પી લ્યો નથી. પેલા. કુટુંબમાં કોઈ અટાણે મારો લાભ લઈ લીધો, અટાણે મારો હવે લાભ એ ભૂલી જવાનું. માથું કોરું કરી નાખો તડકે જઈને, જો ભીનું હે હા બેટા. પછી ખોટા શરદી અત્યારે થશે. જો અનુષ્ઠાન હનુમાનજીના અનુષ્ઠાનમાં બેસી જાય પછી અન્નનો દાડો મોઢામાં નાખીશું એટલા અનુષ્ઠાન ચાલુ છે મારે. કાંઈ વાંધો મારો દીકરા હાટુ અમે પહેલેથી પૂજા પાઠ બધું એવું સરસ થઈ જશે. બા, હવે તમે ઠેકાણે આવી ગયા. હવે તમે ઉપાધિ કરો માં એની. બેટા. અહીંયા આશ્રમ નથી, અહીંયા ઘર જ છે બધા. પોપટભાઈ ને આ હું કમાવાનો રસ્તો છે એને કહી દીધું કે નહીં રહી એટલે કઈ વાંધો નહીં. બધા હહો રીતે કામ કરતા જ હોય. ક્યાંક એને એવું લાગ્યું હોય છે કે ભાઈ નહીં રહીએ તો ના પાડી છે બધા. અમે ઘણા ના પાડી દઈએ છીએ, એવું થોડું છે એમ. તો ઓલા ઈ થોડો ડાયો માણસ છે હા પાડે. પણ એમાં બા એવું છે અત્યારે સમય સંજોગ પરિસ્થિતિ કોનું મગજ કઈ દિશામાં કામ કરતો હોય. અમારી પાસે અત્યારે સગવડતા નથી. તમે 3 મહિના પહેલા ફોન કર્યો તો ના પાડી હતી ને કે ને કે બાંધકામ ચાલુ છે એમ. એટલે કઈ કઈ છે એની તકલીફ. બાંધકામ હતું હા. તમારું તમે ના નહોતી પાડી પણ બાંધકામ ચાલુ છે ને વધારું છું પછી હું તમને હેલ્પ કરીશ એમ કીધું તું તમે ના નહોતી પાડી બેટા. ખોટું ના ઘણી બોલો. વખત અમારી ના પાડી દેવી પડે કે ભાઈ નથી પણ સગવડતા. પરિસ્થિતિ આવી હોય તો બરાબર છે પણ આ તો ત્યાં હતા બધાય કેટલાય બધા હતા હું 3 જણાને અજાણ્યાને લઈને ગઈ હતી બિચારા દાતા હોય ને કાંઈ વાંધો નહીં. દાતા હોય સેવા ભાવિક તમારા જેવાને લઈને ગઈ હતી તો કે આ ભાઈ એ નહીં રહે મેં કીધું ભાઈ જો એ ગમે એ કરે ને તો હું તમને કાંઈ અંજામ નહીં આપું તમે આને રાખો કીધું તો કે આ નહીં રહીએ તો પછી ઓલા ભાઈ કે હાલો પાછા લઈ આવી રાજકોટ ઉતરી ગયો અમે એટલે જ ભાઈ રાત દિવસ મથીએ છીએ. સગવડતા પૂરી થોડીક થઈ જાય ને તો કોઈ આવે તો આપણે એને ના ન પાડીએ. ધન્યવાદ છે હો તમને અમે એક નથી હાચી શકતા તમે આટલા હાચવો છો ઈ બધે ભગવાન હાચવે. તમે અમે ભગવાન નો કેવા? હાચવીએ. તમે પોપટભાઈ તો અમે નો હાચવી લઈએ ભગવાન બધાયને. ના બેન હું તમને સાચું કહું સંતની દીકરી તો તમે પોપટભાઈ ને તમે ભગવાન સ્વરૂપે આ દુનિયામાં આવ્યા છે સમજ્યા અને જે હતા ને એને દાદા એ અમે અમાર કર્મો કરવા અહીંયા આવ્યા. ભગવાન અમે નથી. માણસ ભગવાન બનાવે જ નહીં. સાચું હાલો હવે તમે મોઢું ધોઈ લ્યો, ફ્રેશ થઈ જાઓ અને રોતા નહીં. હો હું છે ને તમે ફોન કરશો એટલે તેડી જઈશ. બેઠા ને જો આ બેન ઈ બિચારે કે રોવા અમે તો મારા છે આ પાડોશી છે પૂછો આ પેલો હગો પાડોશી જ હોય ને પાડોશી તમારે ધ્યાન દીધું તો એનું સારું થઈ. આ મારી બધાય સેવા કરે છે પૂછો એને ખોટું નહીં બોલું કાંઈ વાંધો નહીં, રોવો માં. બાજુવાળા બેન મારી દવા કરે છે આ બધા શાકભાજી લઈ આવે દૂધ લઈ આવે મને કાંઈ તો ઈ બધા તમારા પરિવારના હગાવાલા જ કહેવાય. હાચા હગા કોણ? ઈ બેને કીધું, બાજુ કુટુંબ ના આવે કે ન આવે ઈ તમને હાચવે ને. ઈ કે અમે તમારો પરિવાર છે. હા, બસ એમ જ હોય. પાડોશી ને પરિવાર ગણી અને હું એકલી રહું છું આ બેન ડોક્ટર છે મારી દવા કરે છે કાંઈ વાંધો. હવે તમે છાના રહી જાઓ અને પછી તમે મને ફોન કરજો જે દિવસે આવે ત્યારે. આજ કાલ પરમદી જે દી આવે હવે હું છે ને એફઆરઆઈ લખાઈ આવું અને એને 24 કલાક ભલે ને રાખી મૂકે પછી હું તમને બેટા ફોન કરું હા, પછી હું તેડી જઈશ. તમારો ફોન નંબર બરાબર જ છે હા ને? ઈ જ નંબર ઈ જ છે. હા આમાં છે જો હા ઈ બરોબર. તમે જેમાં કરો છો ને ફોન મને એમાં જ કરજો. 3 તમારા મોબાઈલ આવા ખોઈ નાખ્યા 10,000 ના ભાઈએ બીમારીમાં અને આમે પાછો હમણાં 6,000 નો લીધો પછી પેન્શન માં તો બધું કેટલું પૂરું થાય મારે. હા બરાબર. અને એક જો લાકડી લીધી ને 450 આજે જ આવી લાકડી વગર નથી હાલી શકતી. કાંઈ વાંધો નહીં. હાલો હવે તમે મને ફોન કરજો. હવે હું જાઉં. હા બેટા મારી દીકરી માતાજી તું દેવી અરે બાપા હું દેવી નથી. હાલો હવે શાંતિથી ખાઈ પીને હુઈ જાવ અને હવે નક્કી કરીને મને ફોન કરજો. આટલી દવા ખાવ અને મારો દીકરો હવે જો હવે રોવામાં મને રોવાય નથી ગમતું. બસ આ એ બધું ભૂલી જાવ. જૂનું યાદ કરીને રોવો તો તમે દુખી થાવ કોઈને કઈ ફેર પડે નહીં. એક દીકરો હાજો થઈ જાય તાવ દીવ જીવ પછી મરી જાવ બાજુ બારો આઈ થઈ જાય બધું. સમય આવે તો બધું હવ હારાવાના થઈ જાય. ડાયો હતો ડોક્ટર હતો હોશિયાર હતો એની હાટોથી નું જીવું છે. બસ હાલો હવે એને હાટું જીવવું હોય તો રોવા માંદા પડશે તો પછી કેમ બધું ભેગું કરાય? હવે એફઆઈઆર કરવા કોણ જાય એને ભેગું કોણ રહે? પેલા આપણે હાજા હોઈએ તો બીજાને હાજા રાખી શકીએ. હાલો હવે છાના રહી જાવ. હાથ પગ મોઢું ધોઈ લ્યો ને મને ફોન કરજો એટલે હું તેડવા આવીશ. હાલો સીતારામ. શક્તિ દે આયુષ્ય દે બસ હાલો. મારા આશીર્વાદ લાગી જાય બસ હાલો. હળવા થઈ ગયા. થઈ ગઈ મને દીકરો મળી ગયો એમ થયું ખોવાઈ ગયેલો દીકરો મળી ગયો. બસ હાલ હવે રોવાનું નહીં. થઈ જાય ભાઈ હાજો થઈ જાય. હો માં ની દયા થાય ને એના કર્મ સારા ઉગડી ગયા હોય ને તો એ ઠેકાણે ભૂગ્યા હોય. હો થઈ જાય. સારું હવે તમે છે ને મોઢું ધોઈ લ્યો, ખાઈ પી લ્યો અને નીંદર કરી લ્યો. પછી તમે બપોર પછી એફઆઈઆર લખાવા જાજો. અને બેટા 8 મહિનાથી હું પાછી આ બધું હેરાન થાઉં છું કઈ વળતું નથી પાછું
થઈ ગયો હવે પતી ગયો 8 મહિનાનો સમય પૂરો થઈ ગયો હવે હું આવી ગઈ એટલે જાય વયો કાર્યક્રમ જાય પૂરો. બધું એવું પાછું 8 મહિના તો હેરાન થાવ હવે ક્યાંય નહીં જાય એક વખત ત્યાં આવશે ને એટલે અને તમે નહીં જાવ તમે એમ કહો કે ઘર નથી જાવ મને ગમે એ તકલીફ છે રહેવા તકલીફ નહીં ત્યાં છે જ એવું સરસ ધામ કે કોઈને ઘરે જવું ગમે જ નહીં બસ મારે એવું ધામ મારે તો પ્રભુનું ભજન કરું હા ત્યાં પ્રભુનું ભજન કરવાની જગ્યા છે રામાયણના પાઠ છે ભક્તિ મારી રાઈ રોજ અત્યારે દિવસના ન થાય તો રાતે પણ કલાક 12 વાગ્યા સુધી બેઠી હવે તમે રોવાનું બંધ કરી દો તો હું જાઉં ને તમે રોતા રહ્યો તો હું કેમ જાઉં મૂકીને ખબર હશે બહુ આધાર મળી ગયો આશ્વાસન મળી ગયું છે આ બેન બાજુવાળા છે ને એમ કહે રોમાં બિચારા આ બધા પાડોશી મને આશ્વાસન દે છે એટલે હવે તમે છાને રહી જાવ અને તમે એ મળે ને ત્યાં સુધી તમારા કપડા ને એવું બધું દવા યાદ કરીને ભરી લ્યો હા બેટા જરૂરી તમારે જે રોજની દવા ને લેવાનું હોય ને તમારી વસ્તુ કઈ જરૂરી મેડિકલ રિલેટેડ ભૂલાય નહીં ભેગું કરી લ્યો બધું એને દવાની તમારી ફાઇલ હોય એની દવાની કઈ ફાઇલ હોય જો એના બેટા આધાર કાર્ડ છે ડોક્યુમેન્ટ ની ઇમરજન્સી નથી આપણે પણ તમારા મા દીકરાની દવાની ફાઇલ હોય ને ઈ લઈ લેવી એટલે કે સારવાર કરવા જઈએ ને તો એનો ભૂતકાળની હિસ્ટ્રી ચેક કરવી હોય ડોક્ટર ને હા તો કામ આવે પેલા મુંબઈના ડોક્ટર પાસે કરાવી હતી એકવાર થયું હતું ને તબિયત બગડી મુંબઈના ડોક્ટર જેટલી ફાઇલો હોય ને તમારી પાસે ઈ ભેગી લઈ લેજો તમને કહું એની ફેલા સરકારી દવાખાનામાં પડી છે ઓચિંતાનો ભાગી ગયો કાઈ નહીં તો હું સરકારીયાથી રિપોર્ટ કઢાવી લઈશ એનો આ મફતમાં નથી કરતા સિવિલમાં સિવિલમાં ન્યા રાજુભાઈ નિમાવતની ફાઇલ હશે ત્યાં હા એ હું જોડાઈ લઈશ અને માનસિક વોર્ડમાં જશે અહીંયા માનસિક વોર્ડમાં હતા અને ભાગી ગયો છે અને બાંધ્યો તો અને 2 દીમાં ભાગી ગયો તો એ લોકો ગોતવા ગયા તેને મળ્યો નહીં પછી એક દાતાએ ગોતો પાછો મળ્યો પણ એ પાછા માં મૂકવા ગયા નો દવાખાને રહ્યો તો ન્યાય નો રહ્યો ને પાછો રાજકોટમાં ઉતરી ગયો અને પાછો રાજકોટમાં કાલા રોડે આવ્યો તો 2 દી પેલા દેખાડો ને 2 દી થયા નથી તમે છે ને ગોતી રાખો ગોતી મને ફોન કરવાનો હવે એફઆઈઆર સિવાય કઈ આમાં મળે એવું નથી જોઈ લો જે રીતે ફોન થી મળે પોલીસ સ્ટેશન ની એફઆઈઆર થી મળે રાજકોટમાં હોય તો એ લોકો ગોતી હશે ને બહાર ઈ તો ગમે હોય તો આડાવડ કે હું લોકેશન ચેક કરાવીશ ફોટો પાડ્યું તો બેટા મારે કોઈ